જય સ્વામિનારાયણ. પણ પૈસો આપવો હોય તો વિચારીને આપો. એમ પૈસાનું રૂપિયાનું દાન નગદ જલ્દી વિચાર્યા વગર કરાય નહીં. કારણ કે તમે જુઓ પૂજ્ય માનતા હો એવા બધી વ્યક્તિઓ સમાજમાં તમે જુઓ વ્યભિચાર ને સેક્સ સ્કેન્ડલ ને આ બધું આવે છે ત્યારે સમાજને આંચકો લાગી જાય છે કે આને આપણે લાખો રૂપિયા દાન કર્યા તો આ ધંધા કરે છે. અને વાત સાચી, તમારા પૈસાથી જ જો કોઈ પાપ કરે, વ્યભિચાર કરે, વેશ્યાગીરી કરે, સ્ત્રીઓની સાથે રંજન કરે, એને તમારા પૈસાથી પોષે અને વ્યભિચાર વિલાસ કરે, મોજ શોખ કરે, તો એ પાપના ભાગીદાર પણ પૈસા દેનાર પણ બને છે. તમે ના આપ્યો તોય ના કરત. તમે કસીને વાપરો છો અને એ વૈશ્યાઓને સ્ત્રીઓને લાખ બબે લાખ રૂપિયા આપી દે છે. એ પાપ દેનારાને પણ લાગે છે, એના પાપને પોષે છે. શાસ્ત્ર કહે છે ભાઈ, એટલે એવી રીતે દાન કોઈને જોયા વગર ન અપાય, જોવું પડે. દાન એવા સુપાત્રને અપાય કે તમે પૈસો આપો તો એ વિચાર કરે, તમે છૂટી ગયા, લેનારો બંધાઈ જાય. તમે છૂટી ગયા, લેનારો છે બંધાઈ જાય કે હવે આ મારી જવાબદારી છે. આનો આ એવો સન્માર્ગે ઉપયોગ થવો જોઈએ જેથી કરીને મને પાપ ન લાગે, દોષ ન લાગે. સાહેબ, એવું વિચારનારો હોય એ સુપાત્ર છે. બધો પૈસો સન્માર્ગે જાય, તમારું કલ્યાણ થાય એમ વાપરે એવાને દાન દેવું. એમ ગીતા કહે છે, સુપાત્રને દાન આપવું. કાશી નરેશ રાજા સાહેબી ત્યારની વાત. કાશી નરેશ એને રક્તપિત્ત, ઓલા ચૂતા અંગો થઈ જાય ને લેપ્રસી, એવું દર્દ થઈ ગયેલું. વિદ્વાન બ્રાહ્મણો પંડિતો એને પૂછ્યું કે ભાઈ આને દર્દ કેમ મટેવું છે નહીં, શું કરવું? તો એમાં કોઈ બ્રાહ્મણ હશે એમણે કીધું કે હું અનુષ્ઠાન કરું, રોગ તમારો વયો જાય. પણ અનુષ્ઠાનનો વિધિ એવો છે કે અનુષ્ઠાન પૂરું થાય ત્યારે આપે આપના શરીરના વજન જેટલી સુવર્ણ મુદ્રાઓ સુપાત્રને દાન કરવું. હું કરું, કાશી નરેશ તો કરી શકે ને, હું તમે ન કરી શકી, એ તો કરી શકે. એટલે અનુષ્ઠાન શરૂ કર્યું અને અનુષ્ઠાનના અંતિમ દિવસ હશે તો જાહેરાત કરી કે કોઈ બ્રાહ્મણો આવે અને મહારાજ આવી રીતે એને રોગ થયો છે, એને વજન બરાબર સુવર્ણ મુદ્રાઓ દાનમાં આપશે. પણ હવે જે સાંભળે એ બ્રાહ્મણ આવવાના ને એ વિચાર કરે, અનુષ્ઠાન નહીં ઓળખે કે આ લઈએ તો એ કોટ આપણને આવે. આ અનુષ્ઠાનનું આ પરિણામ હતું. દાન જે લે રાજા નિરોગી થઈ જાય અને કોટ ક્યાં જાય? લેનારને. એટલે કોઈ બ્રાહ્મણ આવે જ નહીં. ઘણી જાહેરાતો કરે, જો કોઈ આવે તો આપીએ ને, પણ સૌ વિચારે જાણતલ બધા બ્રાહ્મણો કે આ લેવાય નહીં. આ દાન લીધું એટલે એના વજન બરાબર સુવર્ણ લ્યો એટલે તરત એનો રોગ, કુષ્ઠરોગ આપણને આપવાનો. કોઈ ન લે. એમાં એક બ્રાહ્મણ આવ્યો, હા લાવો હું તમારું દાન લઉં છું. બેઠો, દાનની વિધિ ચાલે, અડધો પોણો કલાક સુધી દાનની વિધિ ચાલી. ખંડ પ્રમાણે એ આમ એનું થતું જાય વિધાન, અને પછી ઓલા બ્રાહ્મણને દાન આપે, દાન સ્વીકારે. એ જેમ દાન સ્વીકારતો જાય એમ પેલા રાજાનો કોડ ઓછો થતો જાય, રક્તપ્રીત, અને પેલા બ્રાહ્મણને રોગ લાગુ પડતો. જુઓ તમે, જુઓ કાર્યો કેવા હતા, કેવા અનુષ્ઠાનો, કેવા યજ્ઞો. અને છેલ્લી જયારે સુવર્ણ મુદ્રાનું દાન કર્યું, અનુષ્ઠાન પૂરું થયું, રાજા સંપૂર્ણ નિરોગી અને પેલો બ્રાહ્મણ શરીરે ચૂતો કોટ, રક્તપોત, આંગળીઓમાંથી 5 પર ઉજરે, એવો રોગ એને લાગુ પડી. રાજા નિરોગી થઈ ગયો, કંચન વર્ણી કાયા થઈ. પણ એના શરીર ભારોવર સુવર્ણ મુદ્રાનું એટલે બ્રાહ્મણે પોટલું વાળ્યું, ઉપડી વયો ગયો. ઘણા મશ્કરી કરી લેતો જા. પણ ભાઈ જમાનાનો પેલો બ્રાહ્મણ હતો એ આ જમાનાનો નહોતો, કલયુગનો નહોતો. જીવતો તો કલયુગમાં પણ હતો સતયુગી બ્રાહ્મણ. સીધો ગયો ક્યાં? ગંગાને કિનારે બેઠો. ગંગાની ને નારાયણની સ્તુતિ કરી, પોટલું ખોલ્યું, એક ગાયત્રી મંત્ર બોલે અને ગંગાજીમાં એક સુવર્ણ મુદ્રા અર્પણ કરે. જેમ 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 સુવર્ણ મુદ્રા અર્પણ કરતો ગયો એમ એમ એનો રોગ ઉતરતો ગયો, ગંગામાં પ્રવાહિત થતો ગયો. ભાઈ, સુવર્ણની સાથોસાથ જેમ આવ્યો તો એમ જાય ખરો ને. એટલે છેલ્લી સુવર્ણ મુદ્રા ગાયત્રી જપ સાથે પધરાવી અને બ્રાહ્મણ નખશી કંચન વર્ણી કાયા થઈ, સ્નાન કરીને ઘરે વયો ગયો. આને દાન કર્યું કહેવાય, દાન લીધું કહેવાય.
ઐતિહાસિક ઘટના છે, પણ એનો મર્મ શું છે કે દાન દેનારા લેનારા જે સમાજમાં હોય એ એવી રીતે આ સમાજના પીડિતોમાં સન્માર્ગના પ્રવાહમાં, એ ગંગાનો પ્રવાહ છે એમાં એવી રીતે વહાવે કે તમે પણ શુદ્ધ થઈ જાઓ ને લેનારો પણ શુદ્ધ થઈ જાય. એ સુપાત્ર છે.